हेलो बच्चों। तो आज हम लोग पढ़ेंगे गुजराती का चैप्टर नंबर 4 एंड 5 और नेक्स्ट पार्ट में होगा आपका 6 एंड 7 चैप्टर। और आज हम लोग एक रिकैप कर लेते हैं और क्वेश्चन आंसर भी सॉल्व कर देते हैं, क्योंकि आपको अभी 3:30 या 4 बजे होगा आपका टेस्ट। आर यू ऑल रेडी? चलो आज हम लोग पढ़ेंगे बेरती मौसम चैप्टर नंबर 4 गुजराती में। तो બેરતી મોસમ એટલે ખેતરો કામ કરે તો એમને વરસાદની જરૂર છે ઉગવા માટે। હમણાં આપણે જોઈએ છે તો વરસાદ પડે જ છે, તો આ બહુ જ મસ્ત રીત છે ભણવાની। તો ચલો ભણીએ। તો દેખો, એક છે તો સોનાવરણી सी बरी में हुलियो के कीधी बहेरे એટલે ગોલ્ડન સોનાની સીપ બની ગઈ હતી કે આખો વરસાદ આવી ગયો છે, સોના જેવા પડ કરે છે। અરે મોસમ આવી બેરતરી, આ મોસમને કહેવાય છે બેરતરી। નદીઓના જળ એકદમ સાફ છે, લોકો એમાં લીલા રહે રે, લોકો એમાં લહેરાવે છે। અને ભરી મોસમ આવી બેરતરી તો લીલો કચર બાજરો, લીલો કચર એટલે વેલ્યુએબલ લાઈક ગોલ્ડ એટલે ગ્રીન। બાજરો તો તમને ખબર જ છે, બાજરાના રોટલા પણ આપણા ઘરે બને છે, કોકના ઘરે બનતા હશે, ખવડાવજો કદી। તો પછી રે ઉજાળો દૂધ કપાસ રે ભાઈ મોસમ આવી બેરતરી। ઉજાળો કરે છે, કપાસ એટલે કોટન, दूध तो खबर है जुआर नहीं भाई मौसम आवी मेहनत नहीं। जुआर लोथे लूभे झूमे, जुआर जार a kind of corn ए आम लोथे छे अन झूमे छे अने ने हयामा उल्लास रे भाई मौसम आवी मेहनत नहीं એટલે ઉલ્લાસ એટલે એન્થુઝિયાઝમ। ભાઈ મોસમ આવી બેરતરી। ઉપર ઉજાળો આભમાં, ઉપર આખા પક્ષીઓ આમ ઘૂમે છે, આખી આમ ગ્રીનરી થઈ જાય છે અને માટીની તો સરસ સ્મેલ આવે વરસાદમાં। કુંજડિયુંના કાલો રે ભાઈ મોસમ આવી મહેનતની। કુંજડિયું એટલે એક પક્ષી છે, કુંજડી। વાતા મીઠા વાછરા એટલે વાતો કરે છે, મીઠી મીઠી વાતો કરે છે પવન, અને આમ ફેલે છે। ને લેતા મોલ ખીંડોર રે, ખીંડોરનો અહીંયા છે અબાઉટ ઓફ જોય, બહુ જ મજા આવે છે ભાઈ મોસમ આવી મહેનતની। લીલો પછેડી દાંતરાને, લીલો એટલે ગ્રીન, પછેડી એટલે થીકલોથ સ્કાર્ફ જેવું, દાંતરું એટલે સિકલ। આ સીમ કરે છે સાદ રે ભાઈ મોસમ આવી મહેનતની। આ ફોન કરે છે ભાઈ મોસમ આવી મહેનતની। રંગ સંગે કામ કરીએ, આખા ઝૂલી મળીને કામ કરીશું, થાય મલક આબાદ રે ભાઈ મોસમ આવી મહેનતની। જે રીજન છે એ પ્રોસ્પરિયસ થશે ભાઈ મોસમ આવી મહેનતની। લીલી પૂંગી ગુપી ખણ કરો, ખણું એટલે જ્યાં આપણે ખબર છે ખેતરોમાં ખેતરના જે લોકો હોય એ છે ને આમ થ્રેશ કરે ગ્રેન્સને। હવે લાવો ઢગલાનો ધાન રે ભાઈ મોસમ આવી મહેનતની। ઢગલો એટલે આખું હીપ અને ધાન એટલે ક્રોપ્સ, બહુ જ બધા ઢગલાના ક્રોપ્સ છે। રણનારો તે માનવની, રણનારો એટલે અર્નર છે માનવની। અંદર દેનારો એટલે ભગવાન, ને દેનારો ભગવાન રે ભાઈ મોસમ આવી મહેનતની। દેનારો કોણ છે? ભગવાન। ભાઈ મોસમ આવી મહેનતની। આ લખ્યું છે નાથાલાલ દવે। હવે આમાં જેટલા બી શબ્દ યુઝ થયા છે એમના મિનિંગ કહી દઉં। આ યાદ રાખજો, ટેસ્ટમાં પૂછાવાના છે। સોનાવરણી ગોલ્ડન, મેહુલિયો તો રેન,
मौसम तो सीजन, नदियों तो रिवर्स, नृत्या तो क्लीन, लीलो कंचन तो ग्रीन, वेल्युएबल लाइक गोल्ड, उल्लास enthusiasm, कपास कॉटन, जुआर जार अ काइंड ऑफ कॉर्न, कंजडिયું तो कुंजड़ी अबाड़, કાલોલ એટલે ચીરપિંગ, વાછરા તો વિન્ડ, મોલ એટલે ક્રોપ, ખીરોલ about of joy, પછેડી thick cloth યા scarf, દાંતરડું સિકલ, સાત કરે છે calls, મલખ region, આબાદ prosperous, ખડું place outside a village where crops are threshed, ઢગલો heap, ધાન crops, રણનારો અર્નર, દેનારો giver. હવે આમાંથી હું તમને ક્વેશ્ચન આન્સર કહી દઉં. ધરતી ઉપર કોણે મહેર કરી છે? તો ધરતી ઉપર મેહુલીઓએ મહેર કરી છે. ખેતરોમાં ક્યાં ક્યાં પાક તૈયાર થાય છે? તો ખેતરોમાં બાજરા, કપાસ, જુવાર એ પાક તૈયાર થાય છે. કવિ ખેડૂતોને શું લઈ સીમામાં જવાનું કહે છે? તો પછેડી અને દાંતરડો લઈને સીમામાં જવાનું કહે છે. મલખને આબાદ કરવા માટે શું કરવું જોઈએ? સાથે મળીને કામ કરવું જોઈએ. હવે મહેનતી મોસમની રીતે 5 વાક્ય લખવાના છે, જે તમારું હોમવર્ક છે, લખી કાઢજો. ટેસ્ટમાં પૂછાઈ શકે છે 5 માર્ક્સમાં. હવે વર્તમાન કાળ અને ભૂતકાળ શું છે? વર્તમાન કાળ એટલે જે ચાલુ છે, ભૂતકાળ એટલે જે થઈ ગયું છે, અને ભવિષ્યકાળ જે થવાનું છે. હવે જઈએ આપણે 5 નંબરમાં. માનવતા મારી પરવારી નહીં. જે મારી માનવતા છે એ પરવારશે જ નહીં કરી. તો આમાં દેખો 2 કેરેક્ટર છે, યુસુફ અને યુસુફ અને હરી. યુસુફ છે ને પાકિસ્તાનનો છે અને હરી ઇન્ડિયાનો છે. તો દેખો યુસુફ છે ને એક દાડો છે ને આમ ઘાયલ થઈ ગયો હતો અને ઝાડની પાછળ આમ સૂઈ ગયો હતો, અને એના બધા જે સાથી હોય ને એમને જોયું યુસુફને, પણ એમની જાન બચાવવા, ખુદની જાન બચાવવા બધા ભાગી ગયા અને યુસુફને ના લઈ ગયા, અને યુસુફ આમ બેહોશ થઈ ગયો. તો એક હરી નામનો જે ઇન્ડિયાનો હતો, ભારતનો હતો, એ આવ્યો અને એને જોયું, અને એને ખબર હતી કે આ પાકિસ્તાનનો છે. તો પછી એમને જે પાકિસ્તાનનો યુસુફ હતો એને આંખ ખોલી અને જોયું કે તો આ તો એનો છે. એ ગભરાઈ ગયો, પણ પેલાએ એની માનવતા દેખાડી અને એ બોલ્યો, યુસુફ બોલ્યો કે મને પાણી જોઈએ છે. તો હરી પાણી લેવા ગયો અને એક જ હતું એના જોડે પાણી હતું. ટેન્ક છે ને થોડી વાર, બહુ અડધો કલાક પછી આવવાનો હતો, તો એને આપી દીધું અને પીવડાયું અને થોડું ખાવાનું એ ખવડાવી દીધું. અને પછી એને એવું લાગ્યું કે આ તો મને મારી કરશે, પણ હરીએ એને એવું કશું ના કર્યું. અને તેથી એવું આપણને ખબર પડે છે માનવતા મારી પરવાની નથી. હવે તીવ્ર એટલે ઇન્ટેન્સ, વેદના એટલે પેર, રણ મેદાન એટલે બેટલફિલ્ડ, બેહોશ એટલે અનકોન્શિયસ, ઘટના તો ઇન્સિડન્ટ, તાકાત એનર્જી, તરસ થર્સ્ટ, જખમ ઇન્જરી, પ્રાથમિક સારવાર ફર્સ્ટ એડ, ચૂપચાપ મોશનલેસ, નાસી જવું ટુ એસ્કેપ, સરખા તો ઇક્વલ, કૃતજ્ઞતા ગ્રેજ્યુએટ. ઉત્તરી પ્રયોગો છે હૃદય
રાઉ ટુ ફીલ પીટી, હાડ જોડવા ટુ પ્રે. યુસુફ કેવી રીતના બેહોશ થયો? યુસુફ રણ મેદાનમાં લડતા લડતા બેહોશ થયો. યુસુફ પાણી માટે તડખાતો જોઈએ. હરીએ શું કર્યું? એને પાણી આપ્યું, બોલાવીને એને પાણી આપ્યું. યુસુફ જખમોનો ઈલાજ કોણે કર્યો? યુસુફના જખમોનો ઈલાજ હરીએ કર્યો. યુસુફની આંખો કેમ ચમકી ઉઠી? કેમ કે એને એવું થયું કે આ તો મને મારી કાઢશે, પણ એને હરીએ એની માનવતા દેખાડી. યુસુફ અલ્લાહને સી પ્રાર્થના કરી. હરી હસતા બોલ્યો, અત્યારે તું દુશ્મન નહીં, પણ એક માણસ તો છો ને. હરી હસતા હસતા શું બોલ્યો? હરી હસતા હસતા બોલ્યો, અત્યારે તું દુશ્મન નહીં, પણ એક માણસ છું. મારું ફર્જ છે કે હર માણસને મદદ કરું. આપણે બધા જ બરાબર છે, છો ને આપણે બીજા દેશના હોઈએ. ઓકે, અહીંયા આપણું ખતમ થઈ જાય છે. હવે સૈનિક રમીએ અને એ કરી રહીએ, એટલે આપણું ખતમ થઈ જશે. નેક્સ્ટ પાર્ટ જોવામાં નહીં આવે. નેક્સ્ટ પાર્ટ બનાવવો જ નહીં પડે. તો સૈનિક રમીએ જે લખી છે ડૉક્ટર પ્રકાશ દવે. ચાલ બચોડા લઈ લે સોટી, સૈનિક રમીએ, બાથે મજાની પહેરી ટોપી, ગલીએ ગલીએ ભમીએ. હું પપ્પાનો કોટ લઈ આવું, તું લઈ આવ ને સીટી, ઉબાના ચશ્મા લઈ આવું, કાગળિયામાં વીટી. બની ઠનીને બેસી જઈએ, અફસર સાહેબ નમીએ. ચાલ બચોડા લઈ લે સોટી, સૈનિક રમીએ. કોઈની હોય જો દાનત મેલી, એમને ઉગામીશું દંડો. દેશભક્તિના કામ કરીશું, ઊંચો રહેશે ઝંડો. આઝાદીની રક્ષા કરીને ભારત માતા ગમીએ. ચાલ બચોડા લઈ લે સોટી, સૈનિક રમીએ. આ તમને હું સમજાવું નહીં, કેમ કે આ સમજેલી છે, આનામાંથી જ સમજી લે. બહુ ટાઈમ વેસ્ટ નહીં કરો. સૈનિક એટલે સોલ્જર, ટોપી એટલે કેપ, ગલી એટલે નેરો સ્ટ્રીટ, ભમીએ એટલે વેન્ડર અબાઉટ, કોટ એટલે કોટ જ થાય, સિટી એટલે વિસ્ટલ, ચશ્મા એટલે સ્પેક્ટેકલ્સ, બની ઠનીને ગેટિંગ રેડી, અફસર સાહેબ એટલે ઓફિસર, મેલી દાનત એટલે ડર્ટી ઇન્ટેન્શન, દંડો ઉગામીશું તો વિલ પનિશ, આઝાદી એટલે ફ્રીડમ, રક્ષા તો પ્રોટેક્શન, અને ભારત માતા તો મધર ઇન્ડિયા. ઉઠી પડો દંડો ઉગામીશું તો પનિશ. ઓકે, આના ક્વેશ્ચન આન્સર હું નહીં કરાવતી, કેમ કે તમને આમાંથી જ ખબર પડી જશે. હવે સમય પાલન, અને કોઈ બી ડાઉટ હોય તો ટેસ્ટ પહેલાં છે ટાઈમ તો કહી દેજો. ઓકે, સમય પાલન. સમય પાલન શું છે? સમય પાલનમાં એક આવે છે, એમની એક આખી બુક સ્ટોર હોય છે. તો સમય પાલનમાં એક જણ આવે છે અને બુકની વાત કરે, અને એ જે વેચવાવાળા છે એ વધારે પ્રાઇસમાં આપે છે, કેમ કે આની પ્રાઇસ એટલી નહીં. તો એમના હેડને મળવાનું કહે છે, અને એ હેડ એમના કામમાં હતા, તો એમનો ટાઈમ વેસ્ટ કર્યો એ જે વેચવાવાળા હતા એટલે, અને એમનું છૂટી ગયું બધું. એટલે સમયનું પાલન કરવું જોઈએ આપણે. કીર્તિ એટલે ફેમ, કામમાં એટલે બિઝી, ધ્યાનમાં એટલે ઇન માઇન્ડ, શાંતિથી પેશન્ટલી, ગમવ્યો લોસ્ટ, વિજય મેળવવો ટુ વિન ઓવર, મહેનત
મહત્વની ઇમ્પોર્ટન્ટ કિંમત વેલ્યુ સૂર્યોદય સનરાઈઝ સૂર્યાસ્ત સનસેટ ઋતુઓ સિઝન્સ વહેલી ક્રિપલ ઉચ્ચ કક્ષા હાઈ લેવલ રમત તો લિટરિંગ કૌશલ્ય સ્કિલ અને સમય પાલન પંચ્યુઆલિટી દેખો આના શોર્ટ ક્વેશ્ચન આન્સર કરાવી દઈએ આપણે એટલે તમને કોઈ ડાઉટ ના રહે બેન્જામિન ફ્રેન્કલિન મોકાશના સમયે શું કરતા તો પુસ્તકો વાંચતા પુસ્તક ખરીદવા આવેલા માણસની જીદ પકડી તો કે બેન્જામિનને મળવું જ છે મારે વિસ્તારએ પુસ્તકની સી કિંમત કહી તો $1 કહી બેન્જામિન પુસ્તકની કિંમત કેટલી કહી $7 કહી પુસ્તક ખરીદનાર કઈ માટે શીખ મળી સમયની કિંમત કરવી જોઈએ આપણે થયું હવે આ થઈ ગયું બસ હવે આપણું અહીંયા ખતમ થઈ જાય છે થેન્ક યુ